ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો સવારના વાગ્યા છે અત્યારે 7:30 અને રમેશની આવી ગયા છે. પછી ઉતારવાનું ચાલુ કર્યું છે. હું જ્યાં ચક્કર મારવા ગયો છું. બોક્સ બનાવ્યા 30 બોક્સ બનાવવા પડે ને, એ બનાવ્યા. હવે જો નવા બર્ડ્સ કેટલા આવે છે બધા, 1 2 3 આયરું 2, આમાં જેટલા 4 છે. આમાં છે, આમાં છે, આમાં છે. હવે છે ને ખાતર નાખીને ઝાડવાને થોડોક મજબૂત કરવા છે તો સાઇઝ મળે આપણે એકદમ વ્યવસ્થિત. ફ્લાવરિંગ પણ છે, બર્ડ્સ છે અને ફ્રૂટે લાગેલ છે. 3 સ્ટેજનું એકસાથે કામ છે. આ ફ્રૂટે લાગેલા છે અને બર્ડ્સ પણ છે ને ખરાબ થવા માંડી ગયું છે. જો આટા લાગે છે સાલા, બધા કાઢવા પડશે. એક વખત તો કાઢાવી નાખ્યા છે, મતલબ નવા ફ્લાવર આવે એટલે વળી બને ને પાછા. આ બધા જેટલા ફ્રૂટ પાકેલા છે ને એમાં એકેમાં નહીં. કેટલા દેખાય છે જુઓ તો, બધા લાગેલા છે. જમાઈ ને મનીષા ને હેતલ ને સોનલ ને રમેશ 5 જણા આવ્યા છે. ઓલું કરણ ના આવ્યો ચાલવા દે, ખબર નહીં ને કાંઈક માનું મળી જાય. તાવ આવે છે, માથું દુખે છે ને બધા કાઢવા પડશે. જો દુનિયાભરના છે. બધા કાઢવા પડશે. અત્યારે તો ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો વળી પાછું ફંગસ આવી જશે અંદર. આમાં છે ને શિયાળાની સિઝનમાં તો કે 10મો મહિનોની આસપાસ આવશે ને ત્યારે એનામાં ઓલું ધ્યાન રાખવું પડે. થ્રિપ્સની દવા આવે છે, ડ્રાય એટમોસ્ફિયર થઈ જાય છે ને, થ્રિપ્સ આવે ત્યારે થ્રિપ્સની દવા છાંટવી પડે. અત્યારે તો જરૂર નથી. જો બધા બોક્સ બનાવી દીધા છે. પહેલું કેરેટ આવે એટલે ગ્રેડિંગ કરીને સીધા પેક કરતા જ આવે. 8-10 કેરેટ ભરાઈ જાય એટલે પેક કરી દઈ. બધા કાઢવા પડે છે. ચાલો, કેરેટ ભરવાનું થઈ ગયું છે, કાઢી લઈએ. હા જો આનામાં કેટલી સાઈઝ છે, જોરદાર સાઈઝ છે. બધા મોટા છે. રાતને એ લોકો ઉતારે છે. 4 જણા આવ્યા છે, આપણે 5 છે. 6 ના આવ્યો કરણ, થોડીક તકલીફ પડશે ખણવામાં ને એમાં. કરીએ કાંઈક, બીજા મજૂર હોય તો બોલાવીએ. આમાં સાઈઝ નાની થઈ ગઈ છે બધી. બધા કાઢવા પડે છે. આ બાજુ થોડાક ઓછા છે, બાજુ ઘણા છે. 1 ટનની આસપાસ, ટનથી ઉપર જશે. આવ્યો હા તો જુઓ બધા કેવા નીકળે છે. હાથમાં આમ એકદમ ચીપચૂપું લાગે છે, ગદગદી ગયું છે. આ જો અહીંયાથી ફંગસ લાગવા માંડી ગયું છે ને. આ જો બધું ફંગસ આવે છે.
આ પ્રોબ્લેમ કરાવે છે. આ ખાસ ધ્યાન રાખે બધા ખેડૂતો, ડ્રેગન ફ્રૂટ જે કરતા હોય કાઢવું જ પડશે. પછી છે ને આગળ ફ્રૂટ ખરાબ થઈ જાય છે, ફાટી જાય છે. ડ્રોપિંગ આવ્યું છે, જો ડ્રોપિંગ હમણાં ઓછું છે. આ તો જો કેવું આ બધું ફંગસ લાગી ગયું છે, જો આને આખા ફ્રૂટને છે ને. 1 2 3 4 5 6 કણીઓ બહુ છે. હવે એને ખાતર આપવું પડશે સાઈઝ વધારવાનું. 10 26 છે કે 20 13 છે કે એ બધા 0 52 34. આ સાઈડ છે ને થોડાક ઓછા છે, એ બાજુ બહુ છે. આ થંભલાની ઓ સાઈડ. તો મિત્રો 1 2 3 4 5 6 લાઈન થઈ છે, એમાંથી 35 બોક્સ ભરાણા છે. ટોટલ 23 લાઈનો છે, હજી 17 લાઈનો બાકી છે. 100થી ઉપર જશે બોક્સ આપણા. 1.5 ટન 100 ટન જેવું થશે, 120ની આસપાસ. કેટલા જાય છે એ ભગવાન જાણે. પછી ઓજ થોડીક સાઈઝ મોટી છે. 5 જણા આવ્યા છે, કરંટ નથી આવ્યા. તો ઘડી ઘડી કહું છું તમને. ઓ સામે ઉતારે છે રમેશને. જેમાં આપણા ટ્રાન્સપોર્ટ કેરિયરનું કામ કરે છે. ઝાપટા ચાલુ જ પડે છે સાલા, ખબર નહીં શું છે. થોડુંક છાય છે ને વળી ઝાપટું આવે છે, થોડુંક છાય છે ને વળી ઝાપટું. કાલે તો કોરાડી, કાલે ના આવતા, કાલે આવી ગયો તો શું હતું વરસાદને. વરસાદ પણ એવો જ છે. હાલત કેવી થઈ ગઈ, બધા ભીના થઈ ગયા. ટ્યુશન જુઓ તો આજ નહીં તો શૈલેષભાઈનું ટ્રેક્ટર ફરાવે છે. તો મિત્રો અહીંયા ગ્રેડિંગ ચાલુ છે. 64 બોક્સ ભરાઈ ગયા છે, અડધું થયું છે. આ ગ્રેડિંગ ચાલુ છે. વરસાદ પણ ચાલુ છે, બારે વરસાદ ઉતારવાનું ચાલુ છે. જો વરસાદ કેટલો પડે છે. 400 છે, આ 300, આ 400 પ્લસ 300 પ્લસ રાખતા 200 ને 100. આખો પરિવાર આવે છે. જો હાર્વી પણ આવી છે, રૂહી પણ છે. ગ્રેડિંગ ચાલુ છે અત્યારે. મિત્રો વરસાદ તો જુઓ કેવો પડે છે, જબરદસ્ત. કેન્ડી ખાવાનું ચાલુ છે. ખરો ફૂલ વરસાદ ચાલુ છે, ઉતારવાનું ચાલુ છે. લગભગ માણસો આવશે હમણાં. મિત્રો હવે વરસાદ તો ઓછો થઈ ગયો છે. હવે છે ને 9 લાઈનો રહી છે ઉहाँથી કરીને એટલે સુધી. 1.5 કલાક 2 કલાકમાં પતી જશે. વરસાદ તો હવે પ્રેડિક્શનમાં તો નથી બતાવતું કે વરસાદ આવશે એમ. આ જો ને કેટલું પાણી ભરાઈ ગયું છે. 1.5-2 ઇંચ જેવો પડ્યો છે વરસાદ. હવે છે ને મારે ખાતર નાખવું તો 10 26 મળતું નથી. બીજું એક છે એ લઈ લઈએ કાલે. એ પણ ડ્રીપમાં ચાલુ કરીને હલાવી દે. અત્યારે શું જલ્દી એબ્ઝોર્વ થશે ખાતર. બધી જમીન ભીની પડી છે ને એટલે ભેજવાળી, પછી સારું થશે, જલ્દી થઈ જશે. બધા ઉતારે છે, બધા કાંટામાં કેરેટમાં ને એમાં લાગેલા છે. ઓ લાંબુ છે ઘણું. જો કેટલું છે, જો છે ત્યાં સુધી છે. હવે 3 લાઈનો રહી છે ખાલી. પૂરી થાય એટલે આપણું ઉતારવાનું કામ પૂરું થાય. થોડા ખાલી થઈ ગયા છે. જો છે 60 600 700 કિલો ઉતરે એવું છે 15-20 દિવસ પછી. 1 2 3 4 લાઈનો રહી. આ તો આવે છે નહીં. ઓકે, 2 લાઈનો આવે છે, 3 લાઈનો છે પાછળ.
કેરેટો પડે છે. જમાઈને છબા છે હો, છબાસ છબાસ, બહુ જબરદસ્ત કામ કરે છે આપણા જમાઈ. જમરાજ, જમાઈ એટલે જમરાજ. એવું કે ને જમાઈને જમ કેની ના છે કામ, એ જમાઈને જમ ક્યારે ના આવે કામ. આવી રહ્યા છે જમરાજ આપણા. વાહ, અજયભાઈ ના હકા બોડેલી. તો મિત્રો આટલા બોક્સ ભરાઈ ગયા છે, ખાલી છે. ઓલા કેરેટ હજી ગ્રેડિંગ કરવાનું બાકી છે. ગ્રેડિંગ થાય છે ને, ગ્રેડિંગ થયેલા છે. આ 100 પ્લસ, 200 પ્લસ, 300 પ્લસ, 400 પ્લસને ભરી દીધા છે બોક્સ. હવે આમાં આવશે એ નવા ભરાશે. કેરેટ ઉપર કેરેટ આવી રહ્યા છે. હવે ચાયનું ટાઈમ થઈ ગયું છે. તો મિત્રો 153 બોક્સ થયા છે. આ બધા રાખેલા છે. આ 400 વાળા છે, પછી 300 વાળા છે, પછી 200 વાળા છે. 200 વાળા થોડાક બાજુ છે 20 બોક્સ, જો બાજુ 100 વાળા છે ને એનો બાજુ 50 પ્લસ પડ્યા છે. 153 એટલે 1.5 ટન માલ થયો. 1.5 ટન તો તમને કીધું હતું. હાલત તો જો કેવી થઈ ગઈ છે. તો ચાલો વિડીયો કરીએ. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.